વગર જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગ સાથે તમામ મિત્રોનું મધ્યપ્રદેશની અંદર સ્વાગત છે. તો ભાઈ આપણે થઈ ગયા છે એન્ટર મધ્યપ્રદેશની અંદર. તો ભાઈ જોઈ શકો છો મસ્ત મજાનું હે ભાઈ વાતાવરણ છે મધ્યપ્રદેશની અંદર. અત્યારે ભાઈ આપણે પહોંચ્યા છીએ કલાકપુર. આ ગામનું નામ છે કલાકપુર. તો ત્યાં પહોંચ્યા છીએ અને ભાઈ જો મસ્ત મજા છે નાના નાના ગામડા છે. એમાં સંજયભાઈ જાગી જાય છે. કા સંજયભાઈ આરામ કરતા હતા પણ જાગી જશે કેમ કે બોર્ડરે ભાઈને મોકલવાના હતા ફાઇલ લઈ એટલે ભાઈને જગાડી દીધા છે. ઘડીક વાર હું થઈ જાય ને પછી સંજયભાઈ પાછા હાથ આપી દઈશ થોડીક વાર એટલે આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ. અને તો ભાઈ હાલા રહી છે આપણે ધીમે ધીમે. આ છે ને ભાઈ પીટોલ ગામ છે અહીંયા. આ છે પીટોલ અહીંયા આ બધું પીટોલ ગામ છે અને પહેલા હતી ને એ પીટોલ બોર્ડર હતી. અત્યારે એને ભાઈ જો બોમ્બ મૂકી દીધા ભાઈ 8 બોમ્બ મૂકેલા છે. એક વાર અહીંયા ઠેકાડા હતા આપણે સ્પીડમાં. તો કેટલા કેવડા મોટા છે બોમ્બ તમે જો ભાઈ. હા ભાઈ સ્પીડમાં ઠેકે એટલે પાટા પાટા બધું નોખતું થાય. ચાલો ભાઈ ધીમે ધીમે જવા દઈએ હવે ભાઈ ભૂખ લાગી છે. પેલા ચા પાણી નાસ્તો કરવો હોય શું કેવું સંજયભાઈ? નાસ્તો બાસ્તો કરી લઈએ કે સારી હોટલ આવે એટલે. આ લોકેશન આપણે ભાઈ કેટલું આગું થાય છે? આજે લગભગ 250-300 જેવું લોકેશન આપણું દૂર છે જવાનું છે. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ કે હોટલ સારી આવે ને તો પેલા ચા પાણી નાસ્તો કરી લઈએ ભાઈ. મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ ભાઈ કે મછલી ઘાટ પાસે. અત્યારમાં તો ભાઈ મછલી ઘાટ છે ને બંધ થઈ ગયો છે. ઇન્દોર સુધી ને પોલેન્ડ હાઈવે બની જશે. પહેલા હતો મછલી ઘાટ, અત્યારે મછલી ઘાટ નથી ભાઈ કેમ કે ના પોલેન્ડ હાઈવે બની ગયો. બાકી ડુંગરામાં છે ને ભાઈ એક નંબરનો નજારો હતો જે પેલા મછલી ઘાટમાં આવતા ને એ વિડીયો જોવો ને તો આપણી યુટ્યુબ ચેનલમાં પહેલાનો વિડીયો પણ કરેલો છે તો ચેકઆઉટ કરી લેજો. અને મિત્રો તમે એને ક્યાં ક્યાંથી અમારા વિડીયો જોવો ને ભાઈ જરાક કહેજો. અને આ અમારા ભાઈ છે ને આ તો ભાઈ અમારા મૂંગા ભાઈ છે એટલે બોલશે નહીં એટલે ખોટી કોઈ કોમેન્ટ કરવી નહીં કે સંજયભાઈ કેમ વિડીયોમાં બોલતા નથી એમ. એને મારો મૂંગો છે. આ મૂંગો છે ને બેરોય છે એટલે વિડીયોમાં કોઈ ખોટી કોમેન્ટ નહીં કરી કે સંજયભાઈ કેમ વિડીયોમાં બોલતા નથી ને વ્લોગમાં બોલતા નથી ને બરોબર. તો આ રીતના મસ્ત મજાનો નજારો હોય ને ભાઈ. જો ભાઈ ડુંગરા ને એવું છે બધું કઈ ઘટે નહીં એવું. તો ઓલા ડુંગરની ઉપર ભેહું ચડે છે. તો હા ત્યાં એને ઝૂંપડી બનાવવાની છે અમારે. નાસ્તો લઈને આવ્યા છે તો નાસ્તો કરવા ત્યાં આવીએ જાય. મસ્ત મજાનો છે ભાઈ. તો બધા ભૂલતો હોય ને ભણવા ઉભરા છે અત્યારે. અને આપણે ભણવાના ટાઈમ આપણે આ હાથમાં લઈ લીધું તો ડ્રાઇવિંગ. તો હાલ્યા જશે ધીમે ધીમે. તો મસ્ત મજાનું છે ને ભાઈ વાતાવરણ. અહીંયા ઉનાળામાં ઓલા શાળામાં ને ચોમાસામાં મજા આવે. ઉનાળામાં તો ભાઈ એવો તરીકો લાગે કે વાત જ રવાય જાવ. તો હાલો આગળ કાંઈ ખાલી એવી જગ્યા આવે ને તો આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ. આપણે આવી જઈએ ભાઈ જમ્મુ કાશ્મીરની ગોદમાં. તો ભાઈ ડુંગરા છે ભાઈ મસ્ત જરાક આપણે ફાસ્ટ બહુ નડે વિડીયોમાં. બાકી તો મસ્ત મજાનું વાતાવરણ છે. જૂનો પુલ છે એક નંબર લાગે ભાઈ કાંઈ ઘટે નહીં. સીન આવે કેજો ભાઈ કેવો સીન આવે એમ સુપર ડુપર આવે છે ભાઈ. તો અને આ છે મછલીયા ગામ એવું માછલીયા ગામ આગળ આવે મછલી ઘાટ પણ એનો તો ભાઈ નામો નિશાન રહી ગયું મછલી ઘાટનું. તો આ છે 4-5 વર્ષ પહેલા હતો મછલી ઘાટ. ને ભાઈ ટ્રાફિક ભાઈ ને એવી નથી ભાઈ વાત જવા જો. આપણે ટ્રાફિકમાં હે ને ભાઈ 8 કલાક ટ્રાફિકમાં રહેલા છે ભાઈ. અમારે ઢીંગલો તો હા પાડે. હા છે ના પડે એ થઈ ગયા. ના નથી રહ્યા એમ. હાલો સુપાલ લાગે ને ભાઈ કઈ ઘટે. કોને હે ને ભાઈ આપણે યારે જર્ની કરવા આવું છે જરા કોમેન્ટ કરી દેજો. અને ભાઈ કોણ હે ને આપણા વિડીયો તમે ભાઈ અમારા વિડીયો ક્યાંથી જોવો છો ને એ જરા કોમેન્ટ કરજો એટલે હે ને અમને ખબર પડે કે ભાઈ તમે અમારા વિડીયો ક્યાંથી જોવો છો ક્યાં સુધી અમારા ફ્રેન્ડ ફોલોવર છે એમ એટલે અમને ખબર પડે. તો ભાઈ જો જેવો તેવો જીવન નાનો કારખાનો શરૂ થઈ ગયો છે. એસેસરીની દુકાન હોય તો ભાઈ આપણે લેવાની છે ભાઈ ગાડીની વસ્તુ ભાઈ પહેલા આપણે લેવાની છે.
તો આ ને ભાઈ જૂનો રસ્તો છે મછલી ઘાટનો, તો નીચેથી જાય. અત્યારે રસ્તો થઈ ગયો છે બંધ, સ્ટોપ થઈ ગયો છે. હાલો આગળ જવા દઈએ, નાસ્તો બાસ્તો કરી લઈએ. અહીંયા છે ને જગ્યા આવશે સારી. ભાઈ ઓનલાઈન આવ્યા છે અને આને ભાઈ સારું આ ડુંગરા કાપી આ રસ્તો બનાવેલો છે. એટલે ભાઈ એના બોમ્બ એવા મૂકે ને ઝીણા ઝીણા આખી ગાડી છે ને તો કેમ થાય એમ ધાર વાકે કાપી કાપીને રસ્તો બનાવી નાખો છે. રો ભાઈ કાંઈ ઘટે નહીં. બાકી ડુંગરા કવડ્યા કવડ્યા છે તમે જો. અને આ એના ભાઈ પેલો જૂનો રસ્તો હશે લગભગ. તો હવે કયો રસ્તો આપણને ખબર નથી. આ બ્રિજ ઉપર છે લગભગ એ જૂનો રસ્તો છે પહેલાનો. કયા છે સરદારપુર 25 કિલોમીટર, હિન્દો 125. આ ને જૂનો પુલ જ છે. અને આ છે એક્સપ્રેસ હાઈવે છે. તો મિત્રો અહીંયા ને ભાઈ જરાક એવી જગ્યા હતી ને તો મને ગાડી સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે. કેમ કે નાસ્તો પેલા આવ્યો હતો ને તો પેલા નાસ્તો બાસ્તો કરી લઈ. અને બાકી તો સુપર ને ભાઈ નજારો છે, વાતાવરણ છે ભાઈ એક નંબરનું. અને આ છે ને ભાઈ અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ હાઈવે છે. અને ગાડી તો આપણી સાઈડમાં પડી છે. સંજયભાઈ ટાયર ભાઈ ચેક કરવા ગયા છે. અને ભાઈ જો સુપર એક નંબરનો નજારો છે ભાઈ. જો ડુંગરા જોવો તમે, કાંઈ ઘટે નહીં એવો છે. અને જો મછલી ઘાટ પેલા શું હોત ને તો તમને હે ને ઝરણા, નદી ને તળાવ ને બધું બતાવત. પણ અત્યારે આપણે ફોર લાઈન હાઈવે થઈ ગયો એટલે અહીંયા તો એવું કંઈ છે નહીં. બાકી જો મસ્ત મજાનો છે. અને સામે છે ને ભાઈ જૂનો રસ્તો છે. તો સામે તમને દેખાતો હોય ને તો બાકી એ રસ્તો છે ને અહીંથી નીકળીને ત્યારે સામેથી આમ ફરી ફરીને આમ ડુંગરામાં થઈને નીકળતો હતો. પણ એ રસ્તો છે ને અત્યારમાં થઈ ગયો છે બંધ. સંજયભાઈ ને કરે છે ભાઈ, સાફ કરે છે. તો હાલો નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. કેમ કે હવે છે ને સંજયભાઈ આક્ષેપ જોઈએ છે ઘાટમાં સંજયભાઈથી કેમ થાય એમ. તો આ રીતનો ભાઈ નાસ્તો છે આપણો. આ ને કંઈક ડુંગળીના ભજીયા છે. અને આ છે ને ભાઈ પૌવા છે. અને ડુંગળી આપી છે, ચટણી બટણી તો આ બધું ભાઈ રિવાજ છે નહીં ચટણી બટણીનો. આપણે નાસ્તો બાસ્તો કરી દઈએ ભાઈ, થોડીક ઝેર વળવું એ. હવે આગળ છે ને ભાઈ જમી લઈશું. બાકી આવવામાં ભાઈ નાસ્તો કરી જમવાની હે ભાઈ ઓર મજા આવે. આપણે છે ને ભાઈ આપણે યાર કઈ એવું રાંધવાની વસ્તુ નથી. નકર હે ને ભાઈ ચૂલો બુલો બધું આજકાલ લેવું જોઈએ. કા સંજયભાઈ કંઈક બોલો મોઢામાંથી. નકર હે ને બધા એમ જ કહે સંજયભાઈ બોલતા નથી એમ, વિડીયોમાં આવતા નથી એમ. એટલે બોલો જરાક. અને નેક્સ્ટ ટ્રીપ આપણે જવું ને એટલે ભાઈ આપણે ચૂલો બોલો ને બધું લઈ લેવું. એટલે પછી કઈ વાંધો નહીં રાંધવાનો. કેમ કે આપણે ને ભાઈ જમવાનું સેટિંગ નથી થતું યાર. તો ચાલો નાસ્તો કરી લઈ અને પછી જવા દઈએ આગળ. મિત્રો અત્યારે આપણે સારા પહોંચવા આવ્યા છીએ. અને અત્યારે ભાઈ જો સંજયભાઈ ડ્રાઈવ કરે છે અને આપણે એક વિડીયો એડિટિંગ કરી લઈએ છીએ. આપણે જવાનું છે ને લોકેશન બતાવે છે 227 કિલોમીટર ખંડેવા બતાવે છે. અને જો ભાઈ મસ્ત મજા છે ભાઈ, લોકેશન છે એક નંબરનું. વ્યક્તિ મારા સંદેશ આપે છે. થોડા કોઈ આંકી લઈને તારું આપણે વિડીયો એડિટિંગ કરી છીએ અને અપલોડ કરી દઈએ. તો હાલો રહી જવાય કન્ટિન્યુ. તો કેવો મસ્ત મજાનું વાતાવરણ ત્યાં બધું. આગળ હશે ભાઈ જમીન આવે ઘટે નહીં. હમણાં પવન શકે પવન શકે બધે ભાઈ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ, ધાર પહોંચ્યા છીએ. અને અહીંથી છે ને ભાઈ આપણે બ્રિજ દેખાય ત્યાંથી આપણે યુટર્ન મારી પાસે આપણે સિટીમાં જવાનું છે. હા તો અત્યાર સુધી ભાઈ સંજયભાઈ આપતા હતા ને તો હવે ને ભાઈ આપણે આગળ લઈ અહીંથી સંજયભાઈ રાખી દઈએ સાઈડમાં. તો ભાઈ હવે અહીંથી નો એન્ટ્રી લાગતી છે કે કઈ ખબર નથી, લગભગ નો એન્ટ્રી નથી. તો હા મેં પોઈન્ટ આવે ત્યાંથી આપણે યુટર્ન મારી લઈએ અને અહીંથી ડાયરેક્ટ વયા જઈએ આપણે ખંડવા. એ આપણે ને ભાઈ જીપીએસના આધારે આવવાનું છે. કેમ કે આપણે રસ્તો ભાઈ નથી થયેલો એટલા માટે 190 કિલોમીટર જે આપણે લોકેશન બતાવે છે. તો હાલો ભાઈ જઈએ અહીંથી. તો ભાઈ સંજયભાઈ સાઈડમાં રાખી દીધી છે એ ગાડી. અને હવે છે ને ભાઈ આપણે ડ્રાઈવ કરી લઈએ. આ છે ને ભાઈ રતલામ વાળો હાઈવે છે. આ છે ધાર રતલામ વાળો હાઈવે. આ જે રસ્તો જાય છે ને એ જાય છે રતલામ અને આ રસ્તો જાય છે ને એ જાય છે ધાર. તો આપણે અહીંથી ને યુટર્ન લઈ લઈએ. તો મિત્રો અત્યારે ને ભાઈ આપણે ધાર આવી ગયા છીએ. અને આ છે ને ભાઈ ધાર સિટીમાં આપણે આવ્યા છીએ. હવે જોઈએ છે ભાઈ નો એન્ટ્રી લાગી છે કે નથી લાગતી એમ. અને આ મેપમાં તો આપણે રસ્તો આ જ બતાવે છે. હવે આ રસ્તો મેપમાં બતાવે છે.
હવે આગળ જાવી છે ભાઈ, શું છે કઈ રીતનું છે કઈ ખબર નથી. હવે આવી તો જ્યાં છે એવા 90 લાગે કે ન લાગે કઈ ખબર નથી. હવે બાકી અહીંથી સીધે સીધા છે ને ભાઈ, સીધે સીધા બતાવે છે અહીંથી જાય તો અહીંથી આવવા દઈએ સીધે સીધા આપણે. 90 ન હોય તો સારું ભાઈ. તો ચાલો, હા હે ભાઈ કઈ ધાર સિટી છે આ રીતનું ભાઈ. હા ગુજરી, ખલઘાટ, જામનોર બરોબર આ રસ્તો રેડી છે. ચાલો, અને ભાઈ બરોબર નાસ્તાની બે બધું સ્ટોર છે મસ્ત મજાના. જો ચાલો પાર કરી નાખીએ સિટી. તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે ધારથી કંઈક ધામનો દ્વારા રોડે આવી ગયા છીએ. અને આ છે ને ભાઈ રસ્તો સીધો જાય છે ગુજરી ધામનો જ. અને આપણે ધાર સિટીમાંથી આવ્યા હતા ભાઈ. 90 કાંઈ નડી નહોતી આપણને, ઊભા નહોતા રખાવા છે એટલે નીકળી જતા જેમ જેમ. બાકી તો ભાઈ ધર્મ ભાઈ એમાં વરસાદ ચાલુ છે. અને આપણું લોકેશન જે બતાવે છે 170 કિલોમીટર છે ને સંજયભાઈ, 170 કિલોમીટર છે ભાઈ. આવો નવો રસ્તો છે ભાઈ. જો વરસાદ છે ભાઈ ઝરમરિયા શરૂ છે અને આપણું છે ને ભાઈ વાઇપર છે ને બંધ થઈ ગયેલું છે ભાઈ. હવે એને ભાઈ રિપેરિંગ કરવાનો ભાઈ ટાઈમ નથી મળતો. ગાડી આવે તરત ભરી દે, આવે ને તરત ભરાઈ જાય કારણ કે બીજું ગમે કામ હોય. ધીમે ધીમે મસ્ત મજા છે ભાઈ. વાતાવરણ છે આવા કંઈક ગામડામાં છે ને ભાઈ હાલ્યા જાય છે. અને છે ઠેઠ સુધી ને ભાઈ આરસીસી રોડ છે તો ભાઈ આવો. અને ભાઈ તો આ રીતનું કંઈક મસ્ત મજા છે ભાઈ. એમાં પાક હોય તો ભાઈ આપણને કંઈ ખબર નથી. બધી છે ને આ રીતના કંઈક છે ને પાક ઓલા વાવેલું છે. હવે શું વાવેલું છે આપણને કાંઈ ખાસ ખબર નથી. તમને ખબર હોય તો કહેજો કે મગ હોય ને એ રીતનું કંઈક ઓલું લાગે છે. તો હાલો ભાઈ આવવા દઈએ ધીમે ધીમે. તો ભાઈ મસ્ત મજા છે ને વાતાવરણ છે ભાઈ. અને વરસાદ છે ભાઈ શરૂ છે ધીમો ધીમો ઉપર છે ભાઈ. ચાલો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ ભાઈ. તો મિત્રો આ છે ને ભાઈ ઘાટ શરૂ થઈ ગયો છે ભાઈ. જો ઘાટ છે ને ભાઈ ઉતરવાનો ઘાટ છે. અને હવે પછી ચડવાનો હોય છે ને એટલે ભાઈ પડશે ભીડ. કેમ કે વજન છે ને ભાઈ આપણી ગાડીમાં પૂરેપૂરો વજન ભરેલો છે. એટલે કેવડાવ કે ભાઈ ચડવામાં તો જ્યાં ઉતરવામાં તો નથી વાંધો આવતો. બાકી તો ડુંગરા જોવા તમે લીલા ઘાસ જેવા ડુંગરા થઈ ગયા ત્યારે. અહીંથી ભાઈ મહેશ્વર થાય છે 50 કિલોમીટર અને ઓમકારેશ્વર થાય છે અહીંથી 65 કિલોમીટર. અને ભાઈ તો અહીંયા બધા ડોડા ને એવું બધું બાપરીને વેચે છે. અને જંગલ છે ને ભાઈ, જંગલ જેવો વિસ્તાર છે ભાઈ. વાતાવરણ છે ને ભાઈ એક નંબરનું વાતાવરણ છે ભાઈ. ડુંગરામાં છે ને ભાઈ ગાયો ને ભેંસું ને બધે ચરે છે. તો જેવું છે અહીંયા તો ભાઈ ડોડા વેચે છે બધા. નાની નાની દુકાનો છે આ બાજુ તો ભાઈ. હાલો હાલ્યા ભાઈ ધીમે ધીમે જે આગળ કેવા ઘાટ આવે તમને બતાવશું. તો મિત્ર મસ્ત મજાનો નજારો ભાઈ જુઓ તમે. અને હે ભાઈ ઘાટ છે જો ભાઈ મસ્ત મજા હે ભાઈ. બકરા ચરાવે છે લોકો. અને અહીંયા છે ને ભાઈ જો ડોડા ને એવું વેચે છે. એક નંબરનો નજારો છે ભાઈ, કાંઈ ઘટે નહીં. બાકી વરસાદ એક ધારો શરૂ છે. અને ઘાટ જુઓ ભાઈ, ઘાટ ક્યારના ઘાટ શરૂ થઈ ગયા છે ભાઈ. નીચે તમે ખાઈ જોઈ શકતા છો, એક નંબરની ખાઈ છે. તો અહીંયા ભાઈ બધા ફોટોશૂટ કરે છે ભાઈ. સુપર છે ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. તો જંગલ છે આમાં ભાઈ. વાઇપર આપણી પાસે બંધ છે એટલે
મિત્રો આ છે ને ભાઈ નર્મદા નદી છે ભાઈ જોવા. આપણે ત્યાં ભાઈ નર્મદા નદી પર હલા રહી છીએ અને સામે છે ને કંઈક ઘાટ છે ભાઈ નર્મદા નદીનો અને પાણી ભાઈ આવે ફૂલ આવેલું છે અત્યારે તો ભાઈ. વરસાદ આવેલું ઓછો હોય એવું લાગે પાણી આવે ખાસ પાણી નથી આવેલું. આને ભાઈ નર્મદા નદી છે અને સામે છે ને ભાઈ કાંઈક મસ્ત મજા છે ને હનુમાનજી મહારાજનું મંદિર છે. આ છે કંઈક વચમાં જે છે ને એ પુલ તૂટી ગયેલો છે હશે આપણને કાંઈ ખાસ ખબર નથી હું છે. તો મિત્રો અત્યારે ને ભાઈ આપણે પહોંચ્યા છીએ ભાઈ ખરગોનથી આપણે લગભગ 30 કિલોમીટર આગળ આવી ગયા છીએ અને ભાઈ તો ભાઈ અત્યારે ભાઈ ઝરમર પાછો વરસાદ શરૂ થઈ ગયો છે અને હજી ભાઈ આપણું લોકેશન છે ને ભાઈ 60 કિલોમીટર આગળ છે. અને તો ભાઈ આપણે ભાઈ પહેલેથી ભાઈ ઊંધા રસ્તે ચડી ગયા કેમ કે પહેલેથી આપણને લોકેશન આપ્યું ને ભાઈ એ આપ્યું તમને ધારનું અને પહેલાં ધારનું આપ્યું હતું અને પછી કીધું જ ને ભાઈ પહેલાં કે ભાઈ તમારે ખંડવા જવાનું છે તો ડાયરેક્ટ આપણે ને અલી રાજપુર વાળો રસ્તો પકડીએ જ ને તો ડાયરેક્ટ કુક્ષી બડવાની થઈને ડાયરેક્ટ આપણે ખંડવા આવી જાય. પણ હવે પહેલાંથી આપણને ઊંધું આપી દીધું ને એડ્રેસ એટલે આપણે બાકી અહીંયા આવી ગયા છીએ અત્યારે ફરી તો ભાઈ આ રસ્તે આવ્યો છે અત્યારે ભાઈ ફૂલ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભાઈ આ બધું લીલું ઘાસ છે વાતાવરણ છે ભાઈ ઘટે જેવું અને સમય અત્યારે 5:30 સમય થઈ ગયો છે ભાઈ તો 5:30 સંજયભાઈ તો ભાઈ બેઠા આરામ કરે છે અને ભાઈ વાઇપર છે ને ભાઈ વાઇપર ઓટોમેટિક થઈ ગયેલો એટલે ડાયરેક્ટ પેલા ફ્યુઝ ખેંચવો પડે. હવે પાછા વરસાદ આવ્યો ને એટલે પાછા એને આપણે ફ્યુઝ નાખશું એટલે ત્યારે વાઇપર શરૂ થાય. મસ્ત મજાનું વાતાવરણ છે તો હાલો હજી આપણું લોકેશન 60 કિલોમીટર આગળ છે ખંડવા તો ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ. હવે ક્યારે પહોંચીએ નક્કી નથી હજી. આજે મારે મૂકવાનો એટલે વાંગા મૂકવાનો છે મારા તો બીજા કરું. તો મિત્રો અત્યારે ભાઈ પહોંચી ગયા છીએ આપણે ખંડવા અને આપણે ભાઈ લોકેશન આપ્યું છે અહીંથી ને ભાઈ 8 કિલોમીટર દૂર છીએ. ઇન્દોર નાકા જવાનું છે ભાઈ ના ને ભાઈ લેવા આવી ગયેલા છે આપણને અને અત્યારે મારે ભાઈ સમય થઈ ગયો છે ફીટ 7 વાગી ગયા છે ભાઈ અત્યારમાં આપણે પહોંચ્યા છીએ ભાઈ કેમ કે ભાઈ વચ્ચે વરસાદ એટલો હતો અને ઘાટ સેક્શન એટલે આવ્યો ને તો વાત જ જવા જો. ભાઈ અત્યારમાં તો આપણે પહોંચવા આવ્યા છીએ હવે ના પહોંચી રહી અત્યારમાં તો ગાડી કંઈ ખાલી થવાની છે નહીં ભાઈ. સવારમાં ગાડી ખાલી થાય પહેલાં ત્યાં તો પહોંચી રહી તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. એટલે મિત્રો અત્યારમાં ને ભાઈ પહોંચી ગયા છીએ આપણે આ નર્સરીએ અને તો ભાઈ ગાડી અહીંયા પડી છે અને સામે છે ને ભાઈ હોટલ છે તો આપણને કાકાએ કીધું કે ભાઈ હોટલ છે ને તમને જમવાનું મળી જશે અને ગાડી અમે અહીંયા પાર્કિંગ કરીને હોઈ જાવ કોઈ ટેન્શન નહીં. અને આ રીતનો છે ને કે એનો ફાર્મ છે આ એ એના સંબંધીનું છે ને બાજુમાં તે નર્સરી છે. હવે છે ને ભાઈ જમવાનું બોલાવીને જમી આવીએ અને પછી ભાઈને હોઈ જઈએ કેમ કે ભાઈના ભાવ થાકી જશે. તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોબાઈલ જય દ્વારકાધીશ.